વેલકમ ટુ ક્લેરિટી ફોર જીપીએસસી. આજે આપણે જોવાના છે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3નું તારીખ 22/12/2024ના રોજ યોજાયેલ એક્ઝામના ઇકોનોમીના ક્વેશ્ચનનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ ઇકોનોમીના ક્વેશ્ચન પહેલો જોઈએ. સ્વતંત્રતા પછી ભારતના આર્થિક વિકાસમાં થયેલા નોંધપાત્ર ફેરફારો સંદર્ભે નીચેના વિધાનોને ધ્યાને લો. તો ઉપરોક્ત પૈકી કેટલા વિધાનો સાચા છે તે આપણે આ ક્વેશ્ચનમાં જોવાનું છે. તો જોઈએ પહેલું કે જીડીપીમાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓના મહત્વમાં સતત ઘટાડો થયો છે. તો સતત ઘટાડો નથી થયો, ઘણીવાર છે એ વધારો, ઘણીવાર ઘટાડો, વધારો ઘટાડો એવું જોવા મળેલું છે. એટલે કે વિધાન 1 અહીં ખોટું છે, એટલે કે ઓપ્શન એ એલિમિનેટ થઈ જશે, ઓપ્શન સી અહીં એલિમિનેટ થઈ જશે. હવે ઓપ્શન રહ્યા બી અને ડી. તો બીજું જોઈએ વિધાન કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓનો રોજગારના હિસ્સામાં સતત વધારો થયો છે. સતત વધારો નથી થયો, ઘટાડો પણ જોવા મળે છે. એટલે કે વિધાન બીજું પણ અહીં ખોટું છે. વિધાન 1 અને 2 બંને વિધાન ખોટા છે. એટલે કે સાચો આન્સર ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ સાચું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2. અંગ્રેજ શાસનકાળના ભારત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. એમાં પહેલું વિધાન છે 1757 થી 1947 સુધી 190 વર્ષના ગાળામાં ભારતમાં ફાર્મ ટેકનોલોજીમાં ફેરફાર થયો. તો વિધાન પહેલું અહીં ખોટું છે. વિધાન બીજું જોઈએ. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ભારતમાં હસ્તકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. હસ્તકલાનો ખૂબ જ વિકાસ નહીં થયો પણ ઉદ્યોગો પાયમાલ થઈ ગયા હતા. એટલે વિધાન બીજું પણ અહીં ખોટું છે. એટલે કે ઓપ્શન જોઈએ તો એ ઓપ્શન અહીં એલિમિનેટ થઈ જાય, સી પણ એલિમિનેટ થઈ જાય છે અને બી પણ એલિમિનેટ કરી શકાય છે. એટલે કે સાચો આન્સર ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ સાચું નથી. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 3 જે કેન્સલ થયેલો છે, એટલે કે આપણે આ ક્વેશ્ચન જોવાનો થતો નથી. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પ્રથમ વિધાન દરેક કૃષિ ખેતરમાં પાણીની પહોંચ સુનિશ્ચિત કરવી. તો કે હા, આ વિધાન સાચું છે. બીજું પાણીનો ઉપલબ્ધ અને કાર્યક્ષમ ઉપયોગ વધારીને કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકમાં વધારો કરવો. તો કે આ પણ સાચું છે. વિધાન નંબર 3 કાર્યક્રમોના આયોજન અને અમલીકરણની પ્રક્રિયામાં રાજ્યોને સુગમતા અને સ્વાયત્તતા પ્રદાન કરવી. તો કે હા, આ પણ સાચું છે. વ્યાપક રીતે જિલ્લા રાજ્ય સિંચાઈ યોજનાઓની તૈયારી દ્વારા સર્વગ્રાહી અભિગમની ખાતરી કરવી. તો કે આ પણ વિધાન સાચું છે. એટલે કે અહીં બધા જ વિધાનો સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 જોઈએ. નીચેનામાંથી કયો ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસનો ઉદ્દેશ્ય નથી? પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ નો કોઈ ઉદ્દેશ્ય નથી. તો કે મૂડી નિર્ધારણ. તો કે આ તો ઉદ્દેશ્ય રહેલો જ છે. બીજો જોઈએ આધાર માળખાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો. હા. પ્રાદેશિક અસમાનતાઓને દૂર કરવી, આ પણ રહેલો છે. તો અહીં આપણે જે સાચો આન્સર નથી કે વસ્તી વિસ્ફોટનું નિયંત્રણ એ જાહેર ક્ષેત્રના સાહસનો ઉદ્દેશ્ય નથી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ખાનગીકરણ એ 1991માં રજૂ કરવામાં આવેલા મોટા આર્થિક સુધારાના ભાગરૂપે રજૂ કરવામાં આવેલી મુખ્ય નીતિઓમાં એક હતી. નીચેનામાંથી કયું ખાનગીકરણનું પરિણામ ન હોઈ શકે? તો કે કાર્યક્ષમતા અને કાર્યરીતિમાં સુધારો કરવો. હા, આ હોઈ શકે. આધાર માળખાનો વિકાસ કરવો, આ પણ હોઈ શકે. ઉત્પાદકતામાં સુધારો કરવો પણ હોઈ શકે. પણ પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો, આ ઉદ્દેશ્ય
ના હોઈ શકે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 જોઈએ। ભારતમાં જીએસટી કાઉન્સિલ વિશે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો ભારતના કેન્દ્રીય નાણાં પ્રધાન જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ છે, તો કે આ સાચું છે। રાજ્યના નાણાં પ્રધાનો જીએસટી કાઉન્સિલના સભ્યો છે, આ પણ સાચું છે। જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન કરે છે, આ પણ સાચું છે। જીએસટી કાઉન્સિલ રાજ્યો વચ્ચે સંકલન કરતી નથી, રાજ્યો સાથે સંકલન કરે છે, એટલે કે આ વિધાન અહીં ખોટું છે। ઓપ્શન નંબર ડી આપણે અહીં સાચો આન્સર છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 જોઈએ। જાહેર ક્ષેત્રના સાહસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો। તો કે જાહેર ક્ષેત્રના સાહસોએ ભારતની એકંદરે રોજગારીની સ્થિતિ સુધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે। તો કે જાહેર ક્ષેત્રના આ સાચું છે, એકંદરે કીધું, પૂરું નથી કીધું, પણ એકંદરે કે સાચું મનાય। બીજું વિધાન છે, ભારતના જાહેર ક્ષેત્રના સાહસોની નફાકારકતા હંમેશા વધી છે। તો કે આ વિધાન ખોટું છે, હંમેશા વધી નથી, પણ વધારો ઘટાડો પણ જોવા મળે છે, એટલે કે વિધાન બીજું અહીં સાચું નથી। પ્રથમ સાચું છે, પણ બીજું સાચું નથી, એટલે કે પ્રથમ ખોટું છે, ઓપ્શન ડી એલિમિનેટ થઈ જાય, સી પણ એલિમિનેટ કરી શકાય અને એક તો કરી શકે છે, એટલે કે ઓપ્શન સાચો આન્સર છે, ફક્ત 2 સાચું નથી। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 જોઈએ। મુંબઈ યોજના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો। મુંબઈ યોજના કેટલાક અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા તૈયાર કરવામાં આવી હતી, તો કે સાચું છે। મુંબઈ યોજના ઈચ્છતી હતી કે રાજ્ય ઔદ્યોગિક અને અન્ય આર્થિક રોકાણમાં મોટી પહેલ કરે, તો કે આ વિધાન પણ સાચું છે, એટલે કે અહીં ઉપરોક્ત બંને વિધાનો સાચા છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 જોઈએ। હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો। ઉપરોક્ત પૈકી કેટલા વિધાનો સાચા છે આપણે જોવાનું છે। પહેલું છે, તે ખાસ કરીને ઘઉં અને ચોખા માટે વધુ ઉપજ આપતી જાતોના બીજના ઉપયોગના પરિણામે ખાદ્યના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં થયેલ વધારો દર્શાવે છે, એટલે કે આ સાચું છે। હરિયાળી ક્રાંતિના માધ્યમથી ભારતે ખાદ્યાન્નમાં આત્મનિર્ભરતા હાંસલ કરી નથી, આ વિધાન ખોટું છે, એટલે આપણે છે એ આત્મનિર્ભરતા હાંસલ કરી હતી, એટલે વિધાન બીજું અહીં ખોટું છે, એટલે ઓપ્શન સી એલિમિનેટ થઈ જાય, બી પણ એલિમિનેટ થઈ જાય અને ડી અને એ પેલું તો સાચું છે, એટલે કે ડી પણ અહીં ખોટું છે, એટલે ઓપ્શન 1 સાચો આન્સર છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11। ભારતીય ચલણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો। ચલણી સિક્કા બહાર પાડવાનો એકમાત્ર અધિકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો છે, એટલે કે આ વિધાન અહીં ખોટું છે। કેન્દ્ર સરકાર ચલણી સિક્કા બહાર પાડે છે, એટલે કે આ વિધાન એક અહીં ખોટું છે, એટલે કે ઓપ્શન એ અને સી એલિમિનેટ થઈ ગયા, ઓપ્શન બી અને ડી રહ્યા। ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનો એકમાત્ર અધિકાર રિઝર્વ બેંક પાસે છે, તો આ પણ વિધાન અહીં ખોટું છે, એટલે કે બંનેમાંથી એક પણ વિધાન સાચા નથી। નેક્સ્ટ ક્વેશ્ચન, જીએસટી વિશે નીચેના વિધાનો કયા વિધાનો સાચા છે? તો કે જીએસટી છે એનો અમલ એ લાંબા ગાળે મોંઘવારી ઘટાડશે, તો કે આ વિધાન સાચું છે। બીજું જોઈએ, ભારત સહિત જીએસટી ધરાવતા મોટા ભાગના દેશોમાં ફક્ત એક એકીકૃત જીએસટી વ્યવસ્થા છે, તો આ વિધાન પણ સાચું છે। અહીં ફક્ત એક નહીં પણ બંને વિધાન સાચા છે, 1 અને 2 બંને વિધાન સાચા છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 જોઈએ। માછીમારી સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો। વિશ્વમાં ભારત ઇનલેન્ડ માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે, તો કે આ સાચું છે। ભારતમાં ગુજરાત ઇનલેન્ડ માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે, આ વિધાન અહીં ખોટું છે, વિધાન બીજું ખોટું છે, એટલે ઓપ્શન સી બી એલિમિનેટ થઈ ગયા, ઓપ્શન એ અને ડી, તો અહીં પેલું વિધાન સાચું છે, એટલે કે આ ડી પણ એલિમિનેટ કરી શકીએ। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 જોઈએ। ધોલેરા ખાસ રોકાણ ક્ષેત્ર કે SIR વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો। કયા વિધાનો સાચા છે? ધોલેરા એ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે, તો સાચું છે। ધોલેરા એ ભારતનું પ્રથમ પ્લેટિનમ રેટેડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે, તો આ પણ સાચું છે। અહીં બંને વિધાનો સાચા છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 જોઈએ। રાષ્ટ્રીય કૃષિ બજાર ઈ-નેમ વિશે નીચેના વિધાનો ધ્યાને લો।
તો કે કયા વિધાનો સાચા છે? ઈ-નેમ એ એક સમગ્ર ભારતનું એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે જે કૃષિ ચીજવસ્તુઓ માટે એકીકૃત રાષ્ટ્રીય બજાર બનાવવા માટે એપીએમસી બજારોને જોડે છે. તો કે આ વિધાન સાચું છે. બીજું વિધાન, સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કન્સોર્ટિયમ એ ભારત સરકારના કૃષિ મંત્રાલય અને ખેડૂત મંત્રાલયના નેજા હેઠળ ઈ-નેમ નામકરણ માટે અગ્રણી એજન્સી છે. એટલે કે બંને વિધાન અહીં સાચા છે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશને સૌપ્રથમ 100% સજીવ ઓર્ગેનિક જાહેર કરવામાં આવ્યું હતું? કેન્દ્ર શાસિત પ્રદેશની વાત છે એટલે અહીં આવશે લક્ષદ્વીપ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14 જોઈએ. કયું રાજ્ય લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ 2021 ઇન્ડેક્સ મુજબ પ્રથમ ક્રમે રહ્યું હતું? તો કે આ ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15 જોઈએ. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન ના વિધાનો કયા વિધાન સાચા છે? પહેલું છે, ગતિશક્તિ એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે ઔદ્યોગિક જૂથો અને ઇકોનોમિક નોડ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી પ્રોજેક્ટના સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણ માટે રેલવે, રોડવેઝ સહિત અનેક મંત્રાલયોને એકસાથે લાવે છે. નેક્સ્ટ છે, પીએમ ગતિશક્તિના ભાગરૂપે ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે, અન્ય મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ અને અન્ય હાઈવે પ્રોજેક્ટ અને મલ્ટી મોડલ લોજિસ્ટિક વિકસાવવાની યોજના ધરાવે છે. કે બંને વિધાન અહીં સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. નીચેનામાંથી કયો કર જીએસટીમાં સમાવિષ્ટ થઈ ગયો છે? સેવા, સર્વિસ ટેક્સ, મનોરંજન કર અને આબકારી, આ તમામ છે એ જીએસટીમાં સામેલ થઈ ગયા છે. ક્વેશ્ચન નંબર 17. અર્થશાસ્ત્ર વ્યવસ્થામાં 3 પ્રકાર હોઈ શકે: મૂડીવાદી, સમાજવાદ અને મિશ્ર આર્થિક વ્યવસ્થા. તો નીચેનામાંથી કઈ મૂડીવાદની લાક્ષણિકતાઓ છે? તો અહીં સાચો આન્સર છે ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી, આ સાચું છે. મજૂરોનું શોષણ, આ પણ સાચું છે. આર્થિક આયોજનની નિર્ણાયક ભૂમિકા, આ અહીં ખોટું છે એટલે કે ઓપ્શન 3. ઓપ્શન વિધાન ત્રીજું એ ખોટું છે એટલે ઓપ્શન બી, એ અને ડી એલિમિનેટ થઈ જાય એટલે કે સાચો આન્સર ફક્ત 1 અને 2 છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18 જોઈએ. સ્વતંત્રતા પૂર્વે રાષ્ટ્રીય આવકનો પ્રથમ અંદાજ કોણે લગાવ્યો હતો? કે દાદાભાઈ નવરોજી, સાચો આન્સર છે. ક્વેશ્ચન નંબર 19 જોઈએ. નીચેનામાંથી કયું ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતા નથી? તો કે માથાદીઠ આવક ઓછી, એ પણ છે. કૃષિનું પ્રભુત્વ છે, ગરીબીની અસર છે, ઊંચી રોજગારી, આ નથી. બેરોજગારી જોવા મળે છે, ઊંચી રોજગારી જોવા મળતી નથી. આજે પણ કૃષિ એ ભારત રોજગારી આપતું સૌથી મોટું ક્ષેત્ર છે. 2020માં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં સંકળાયેલી વસ્તી ટકાવારી, તો કે આ ક્વેશ્ચન છે કેન્સલ થયેલો છે એકોર્ડિંગ ટુ ફાઇનલ સર્વે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1991માં રજૂ કરાયેલા આર્થિક સુધારા સંદર્ભે નીચેના વિધાનો કયા વિધાનો સાચા છે એ જોવાનું છે. તો કે આર્થિક સુધારાને કારણે વર્તમાન સદીના પ્રથમ દાયકા સુધી ભારતે જીડીપીનો ઊંચો દર હાંસલ કર્યો, આ સાચું છે. આર્થિક સુધારાના સમયગાળામાં અસમાનતા વધી રહી છે, આ પણ સાચું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જાહેર ક્ષેત્રની સુધારણા નીતિ તરીકે ભારત સરકારે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કર્યું, તે માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવવામાં આવી? તો કે આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, વ્યૂહાત્મક વેચાણ પદ્ધતિ, આ બંને સાચું છે. વિદેશીઓને વેચાણ, આ ત્રીજું વિધાન અહીં ખોટું છે એટલે કે બી અને ડી અહીં એલિમિનેટ થઈ જાય. ઓપ્શન એ અને સી એમાં જોઈએ તો સંચાલક કર્મચારી દ્વારા ખરીદી, આ પણ અહીં ખોટું છે. ચોથું પણ ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે સૂક્ષ્મ ઔદ્યોગિક એકમને લગતી વિકાસ અને પુનઃધિરાણ પ્રવૃત્તિઓ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી, તો મુદ્રાનું પૂરું નામ જણાવો. તો કે અહીં મુદ્રાનું પૂરું નામ છે માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી. રીફાઇનાન્સ એજન્સી સાચું છે. રિકન્સ્ટ્રક્શન ન આવે, રીગેઇનિંગ ન આવે અને રિકન્સિડરેશન પણ ન આવે. તો આજે આપણે અહીં ઇકોનોમીના એસટીઆઈના કુલ 25 ક્વેશ્ચનો જોયા.